हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण परेश प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण लोपा माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण टू ऑल द डिवोटीज। आप सब हरि भक्तों ने हमारा नमस्कार और दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत। हरे कृष्ण ललित कुमार वेद प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। આપ સૌનું વહેલી સવારના આ શ્રીમદ ભાગવતમના ગુરુજી ગુજરાતી ક્લાસીસમાં હાર્દિક સ્વાગત છે। આ ક્લાસીસ ઇસ્કોનના રાધા ગોવિંદ મંદિર કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આખા ક્લાસમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી નામાનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી તરફથી આપનું ભાવભીનું સ્વાગત છે। શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું। આપ પણ આપની પ્રાર્થના બોલાવશો બટન ઓન રાખીને। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणलिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो वैष्णवपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद। हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम राम हरे हरे राम राम हरे हरे। राम राम हरे हरे। हरे 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 कृष्ण। कृष्ण टू ऑल ऑफ यू। हरे कृष्ण। प्लीज फॉलो मी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम भगवते नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो ओम भगवते नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते 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 वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नमस्कृत्य नरं नरं चैव चैव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। देवीं सरस्वतीं व्यासं व्यासं ततो जयमुदीरये। जयमुदीरये। शृण्वतां स्वकथा कृष्णः
પુણ્ય શ્રવણ કીર્તન શૃણ્વતા પુણ્યા હૃદયંત સોય ભદ્રાણી વિદુનોતિ સુરસતા નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવતે ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ટિકી નિત્યમ ભાગવત સેવયા શ્રીમદ ભાગવતમનું દરરોજ વાંચન પઠન મનન કરવાથી તેના ક્લાસીસ ભરવાથી ટીચિંગ કરવાથી તેને સતત સાંભળવાથી આપણા જીવનના બધા જ અશુભ તત્વો દૂર થાય છે અને ઉત્તમ શ્લોક એવા શ્રી કૃષ્ણ ભગવાનની પૂજાથી તે આપણને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. નારાયણ દાસીજી, હરે કૃષ્ણ માતાજી. આજના જપ વોરિયર્સ વિશે કહો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. આનંદ પ્રદા ગોપાલિની માતાજી, જગન માતા જયશ્રી માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, કુલદેવી સુદેવી માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, નારાયણી સુનૈના માતાજી, કાજલ પટેલ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મિત્રવિંદા સુમુખી માતાજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, રેખા ચૌહાણ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાની વિનીતા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુ, નિત્ય સચી દેવી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, ધાર્મિક પટેલ માતાજી, દર્શના વડેદરા માતાજી, જુહી કરલી માતાજી, દેવયાની ઝાલા માતાજી, ખુશી માતાજી, લોપા ગુંડલિયા માતાજી, પૂનમ આહિર માતાજી, સોરઠિયા માતાજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, હરિસુંદર દાસ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, સુલોચના શુક્લા માતાજી, વિજય સિયારામ પ્રભુજી, દક્ષા આહિર માતાજી, નામશેષ દાસ પ્રભુજી, રમણા મંત્રી માતાજી, વેલુપા વાઘેલા પ્રભુજી, હિરલ પાઠક માતાજી, મધુબેન ચાવડા માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, સુધ પદમા માતાજી, અલ્પાગોર માતાજી, અર્ચના સુનિલકુમાર માતાજી, અરુણા પાઠક માતાજી, ભારતી ગોચિયા માતાજી, દીના માતાજી, હેતલ સોની માતાજી, ચેતના પટેલ માતાજી, જલ્પા જોશી માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મધુબેન પરવાર માતાજી, નૈના પટેલ માતાજી, નીતુ ચરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, ગીતાબેન પરીખ માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, હેતલ વસ્તિયા માતાજી, ગીતા લીમાસિયા માતાજી, દયાન્વિતા હરિની માતાજી, કોમલ ચાંદ્રા માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, તેજોમય કૃષ્ણ કાંતા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, હરિપ્રિયા વિમલા માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, યશોધરા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, કીર્તિ ભાવસાર માતાજી, અરાધિકા સીતા માતાજી, મીનાક્ષી માતાજી, ગીતા માતાજી, વિરલ પટેલ માતાજી, સૌભક્તિ શ્રીયા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, કોમલાંગી પદવા માતાજી, નેહલ પંચાલ માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, પુષ્પાવસીની યશોમતી માતાજી, રેખા પંડ્યા માતાજી, શશી ઉદેશી માતાજી, કલાવતી કરુણદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, મીરા ભટ્ટ માતાજી, હેમા માતાજી, મીના ત્રિવેદી માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, ઝલક નડિયાદના માતાજી, વૃંદાવન વિહારી માતાજી, હિરલ રામાદુન માતાજી, દીપ્તિ ભટ્ટ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, વાસંતી ગુજરાલ માતાજી, દીપા આહુજા માતાજી, દીપ્તિ ધોળકિયા માતાજી, કલાવતી બારોટ માતાજી, મુકેશ મકવાણા પ્રભુજી, જોયા કિશોરી માતાજી, કુમુદ સપ્તરીસી માતાજી, કોકિલા માતાજી, કનક માતાજી, પૂર્વી નાયક માતાજી, સરલા પટેલ માતાજી, વિમલા વ્રજરાની માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, બિરજુ ભાલોડિયા માતાજી, પરેશ શાહ પ્રભુજી, જિગીસા પટેલ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, રિધિ આસર માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, સોનરાજ સુનીતા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, હિનાથ મેવાડા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, પારુલ ગોર માતાજી, કુલ 127 લોકો મંગલા આરતી અને પછી જપામાં જોડાયેલા હતા.
કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ વેરી મચ નારાયણી સુનયના દેવી દાસીજી, તમારી ઉત્તમ સેવા બદલ. આ સર્વે હરિભક્તો 127 હરિભક્તો તેમને પ્રભુ નૈષ્ઠિક ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે તેવી પ્રાર્થના અને અભ્યર્થના. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ મીના માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ મુકેશ પ્રભુજી, દંડવત પ્રણામ પ્રભુ. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 11 પરમાણુથી કાલ ગણના. આ અધ્યાયના અંત તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ. કાલો અયમ પરમાણુ આદિ દ્વિપરાંદાંત ઈશ્વર. કાલોયમ નૈવેશિતું પ્રભુર્બ્રહ્મણ ઈશ્વરો ધામ માનીનામ. નૈવેશિતું કાલો અયમ પરમાણુ આદિ દ્વિપરાંદાંત ઈશ્વર. નૈવેશિતું પ્રભુર્બ્રહ્મણ ઈશ્વરો ધામ માનીનામ. કાલો અયમ પરમાણુ આદિ દ્વિપરાંદાંત ઈશ્વર. નૈવેશિતું પ્રભુર્બ્રહ્મણ ઈશ્વરો ધામ માનીનામ. પ્રભુજી અને પછી માતાજી. કાલોયમ પરમાણુ આદિ દ્વિપરાર્ધાંત ઈશ્વર. નૈવેશિતું પ્રભુર્ભુમ્ના ઈશ્વરો ધામ માનિનામ. કાલોમ્યમ પરાણામ આદિ ભીમ પરાર્ધાંત ઈશ્વરઃ. નૈવેશિતું પ્રભુર્બ્રહ્મણ ઈશ્વરો ધામ માનિનામ. અકાલો અયમ પરમાણવાદિ દ્વિપરાંધાત ઈશ્વર.
नैवे नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नेवेशितुं नेवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाणु आदिर्द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त ईश्वरः नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाणुवादिर्द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त ईश्वरः नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त ईश्वरः नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् Mataji's. कालोऽयं परमाणुवादिर्द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त ईश्वरः नेवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाणुवादिर्द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त ईश्वरः नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाणुवादिर्द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त ईश्वरः नेवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाणुवादिर्द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त ईश्वरः नेवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् Anybody left out? कालोऽयं परमाणुवादिर्द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादिर्द्विपरार्धान्त ईश्वरः नैवेशितुं प्रभुर्ब्रह्म ईश्वरो धाममानिनाम्
निवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाण्वादी विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणुवादी द्विपरार्धान्त द्विपरार्धान्त ईश्वरः नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् नैवेशितुं प्रभुर्भुम्ना ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाण्व आदिर्द्विपरार्धन्ति ईश्वरः कालोऽयं परमावधि द्विपरार्धान्त ईश्वरः निवेशितुं प्रभुर्भुम्र ईश्वरो धाममानिनाम् निवेशितुं प्रभुर्भुम्र ईश्वरो धाममानिनाम् कालोऽयं परमाण्व आदिर्द्विपरार्धान्त ईश्वरः कालोऽयं परमाणादिर्द्विपरार्धान्त नैवेशितुं प्रभुर्भुम्न ईश्वरो धाममानिनाम् ईश्वरो धाममानिनाम् कालः सनातन काल सनातन काल अयम आ अयं आ परम अणु परमाणु परमाणु आदि ही थी માંડીને વિપરાર્ધ અંત બે પરાર્ય સુધીનો ઈશ્વરઃ નિયંતા ईश्वरः नियंता ન કદી નહીં एव ज ઈશિતુમ નિયમન કરવાને પ્રભુ ક્ષમતા વાળો ભૂમ્ન ભગવાનનું ઈશ્વરઃ નિયંતા ધામમાનીનામ જે દેહાભિમાની છે તેમનો अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। સનાતન કાળ પરમાણુથી માંડીને બ્રહ્માના દ્વિપરાર્ધો સુધી વિવિધ પરિમાણોનો નિયંતા અવશ્ય છે, તેમ છતાં તે ભગવાનના નિયંત્રણમાં છે. સત્યલોક કે અન્ય ઉચ્ચ લોક સુધીના જે જીવાત્માઓ દેહભાવ રાખે છે તેમની ઉપર જ કાળ શાસન કરી શકે છે. विकारैः सहितो युक्ते विशेषादिभिरावृतः अंडकोशो बहिरयं पश्चात् शत्रोटि विस्तृतः
अंडकोशो बहिरयं पञ्चाशत्कोटिविस्तृतः विकारैः सहितो युक्ते विशेषादिभिरावृतः विकारे सहितो युक्ते आवृतः अंडकोशो बहिरयं पश्चात्कोटिविस्तृतः अंडकोशो बहिर्बह्यं पश्चाशत्कोटिविस्तृतः विकारैः सहितो युक्ते विशेषादिभिरावृतः विकारैः सहितो युक्ते विशेषादिभिरावृतः अंडकोशो बहिरयं पश्चाशत्कोटिविस्तृतः अंडकोशो बहिर्बह्यं पश्चाशत्कोटिविस्तृतः प्रभु जी અને પછી માતાજી. हरे कृष्ण। वेकारेः सहितो युक्ते विशेषादिभिरावृतः विकारैः सहितो युक्ते विशेषादिभिरावृतः अंडकोशो बहिरयं पञ्चाशत्कोटिविस्तृतः अंडकोशो बहिरयं पञ्चाशत्कोटिविस्तृतः Anybody else? The Mataji's. विकारे सहितो युक्ते विशेषादिभिरावृतः अंडकोशो बहिरयं पञ्चाशत्कोटिविस्तृतः विकारैः सहितो युक्ते विशेषादिभिरावृतः अंडकोशो बहिर्बह्यं पश्चाशत्कोटिविस्तृतः विकारे सहितो युक्ते विशेषादिभिरावृतः विकारैः अंडकोशो बहिरयं पश्चाशत्कोटिविस्तृतः अंडकोशो बहिरयं पञ्चाशत्कोटिविस्तृतः. Nobody? Thank you. विकारे सहितो युक्ते विशेषादिभिरावृतः विकारैः सहितो युक्ते विशेषादिभिरावृतः अंडकोशो बहिरयं पश्चाशत्कोटिविस्तृतः अंडकोशो बहिरयं पश्चाशत्कोटिविस्तृतः विकारेः सहितो युक्तेर्विशेषादिभिरावृतः विकारैः सहितो युक्ते अंडकोशो बहिरयं पञ्चाशत्कोटिविस्तृतः अंडकोशो बहिरयं पञ्चाशत्कोटिविस्तृतः. Thank you. વિકારેહી મહાભૂતોના રૂપાંતર વડે વિકારેહી મહાભૂતોના રૂપાંતર વડે સહિત સહિત
સહિતઃ યુક્તૈહિ આમ સંયુક્ત થઈને યુક્તે આમ સંયુક્ત થઈને વિશેષ પ્રાદુર્ભાવો વિશેષ પ્રાદુર્ભાવો આદિભિહિ તેમના વડે આદિભિહિ તેમના વડે આવૃત્ત આવૃત આંડકોશ વિશ્વ બહિહિ બહાર અયમ આ પંચાશત 50 कोटि करोड़ विस्तृतः विस्तरेलो अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। આ અદ્ભુત ભૌતિક જગત 4 અબજ માઇલના વ્યાસ જેટલું વિસ્તરેલું છે। તે 8 ભૌતિક તત્વો કે જે અંદર અને બહાર વધુ 16 પ્રકાર રૂપાંતર પામે છે તેનો સંયોગ છે। નીચેના શ્લોકમાં તે જણાવ્યું છે। ભાવાર્થ માટે 3-4 જણાએ કર્યું છે। પરેશ પ્રભુજી, હર્ષા માતાજી ભાવાર્થ વાંચો। कृष्ण प्रभु जी दंडवत प्रणाम। भावार्थ बाय जय श्रील प्रभुपाद के द्वारा जय श्रील प्रभुपाद ની જય। અગાઉ સમજાવ્યા પ્રમાણે સમગ્ર ભૌતિક જગત 16 વિકારો અને 8 ભૌતિક તત્વોનો દેખાવ છે। ભૌતિક જગતનો વિશ્લેષણાત્મક અભ્યાસ એ સાંખ્ય તત્વજ્ઞાનનો વિષય છે। પ્રથમ 16 વિકારો આ પ્રમાણે છે। 11 ઇન્દ્રિયો અને 5 તન્માત્રાઓ અને 8 તત્વો છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ એ 5 સ્થૂળ તત્વો તથા મન, બુદ્ધિ અને અહંકાર એ 3 સૂક્ષ્મ તત્વો આ રીતે 100 સંયુક્ત થઈને સમગ્ર વિશ્વમાં પ્રસરે છે। તેનો વ્યાસ પ્રમાણેનો વિસ્તાર 4 અજબ માઇલ છે। આપણા અનુભવના આ વિશ્વ ઉપરાંત બીજા અસંખ્ય વિશ્વો છે। તેમાંના કેટલાક આ વિશ્વથી પણ મોટા છે અને બધા જ એક સરખા ભૌતિક તત્વોના સંયોગથી બનેલા છે, જેનું આગળ વર્ણન થયું છે। જય શ્રી પ્રભુપાદની જય। હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ। હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ વેરી મચ હર્ષા માતાજી। ખૂબ જ સુંદર વાંચ્યું આપે। આ ચેપ્ટર બહુ નજીકમાં જ પૂરું થાય છે અને આખા ચેપ્ટરમાં આપણે પરમાણુથી કાળની ગણના વિશે જાણ્યું। આપણે જાણ્યું કે કાળ માટે એક તો ગતિ અને બીજી અવકાશ કે સ્પેસની જરૂર હોય છે। આ બે ન હોય તો કાળની કોઈ ગણના થઈ શકે નહીં। કાળનું પ્રભુત્વ ફક્ત ભૌતિક જગત પૂરતું જ છે અને આ કાળ એ આધ્યાત્મિક જગતને સ્પર્શતો નથી। ભૌતિક જગતમાં રહેલા દરેક જીવાત્માઓ જે દેહાભાવ રાખે છે, એટલે કે હું દેહ છું તેમ સમજે છે, તે બધા પર કાળ એક હત્તું શાસન કરે છે। પણ જે લોકો આનાથી પર છે, જેમની પાસે ગુહ્યતમ જ્ઞાન જે કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતામાં આપ્યું છે, તે છે જેઓ માને છે કે તેઓ દેહ નથી પણ તેઓ આત્મા
જેને સ્પિરિટ કહીએ આપણે, એ છે જેઓ સમજે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું એક આત્મા છું, હું અજર અમર છું અને હું સદા આનંદમાં રહેતો એક જ્ઞાની છું. તેને કાળ સ્પર્શતો નથી. આ એક બહુ અગત્યની વસ્તુ છે જે સતત યાદ રાખવા જેવી છે. જો આપણે કાળથી પર થવું હોય તો આપણે આપણું દેહાભિમાન અને દેહનો આઈડેન્ટિટી છોડવી પડે અને આત્મા એટલે કે શરીર સિવાય અંદર રહેલો એ ચેતના, જેને આપણે ચેતના અથવા કોન્શિયસનેસ કહીએ છીએ, તે છે અને તેને કાળ સ્પર્શી શકતો નથી. કાળ ન સ્પર્શી શકતો હોવાને લઈને તે સનાતન, આદિ કે ઇટર્નલ છે. આગળ ઉપર પ્રભુ સમજાવે છે કે આ આખા ભૌતિક જગતનો વ્યાસ લગભગ 4 અબજ માઇલનો છે. આ ગણતરી જે આપણા ભાગવતમમાં અત્યારે તમે ને હું વાંચી રહ્યા છીએ તે વિશે ઇવન નાસાના સાયન્ટિસ્ટોને પણ ખબર નથી. તેઓ હજી સતત શોધી રહ્યા છે કે આ આખા ભૌતિક જગતનો ક્યાં આગળ ક્યાં સુધી પ્રસરેલું છે. તેમના હાથમાં હજી સુધી કોઈ અંત આવ્યો નથી. એટલા પ્રભુપાદ આગળ ઉપર એક્સપ્લેન કરે છે કે આ ભૌતિક જગત 4 અબજ માઇલના વ્યાસનું છે અને એવા કેટલાય ભૌતિક જગતો આ ભૌતિક જગતની આસપાસ છે. તેમનું કહેવું છે કે તેમાંના કેટલાક આનાથી પણ ઘણા વિશાળ અને મોટા છે. આમ શબ્દ બ્રહ્માંડ એ આપણે આપણા શાસ્ત્રોમાંથી લીધો છે, જે શબ્દનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કોઈ છે જ નહીં. તે લોકો પણ એને બ્રહ્માંડ તરીકે જ ઓળખી અને આગળ ચાલે છે. ત્યારે પ્રભુપાદ એક્સપ્લેન કરે છે આપણને કે બેઝિકલી એ 8 તત્વો, 16 તત્વો અને અલ્ટિમેટલી એ આંકડો 24 પર આવીને અટકે છે. એ આ રીતે થાય છે. આપણા ભૌતિક શરીર, જેને આપણે ગ્રોસ બોડી કહીએ, એ પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશથી બનેલું છે. અને તેમાં સૂક્ષ્મ શરીર કે જેને સટલ બોડી કહેવાય છે, તે બુદ્ધિ, મન અને અહંકાર 3 ઉમેરાય છે. આ સિવાય નોલેજ એક્વાયરિંગ સેન્સીસ એટલે કે જે જ્ઞાન આપણને આપે છે એ સેન્સીસ આંખો, કાન, નાક, જીહ્વા અને ચામડી. વર્કિંગ સેન્સીસ કે જે કામ કરે છે, આપણો અવાજ, આપણા પગ, હાથ, એનસ એટલે ગુદા અને જેનાઇટલ્સ, અને 5 તન માત્રા કે સેન્સ ઓબ્જેક્ટ્સ જેને આપણે કહીએ છીએ. રૂપ જોવા માટે આંખ, અવાજ સાંભળવા માટે કાન, સૂંઘવા માટે કે ગંધ માટે નાક અને સ્વાદ માટે જીહ્વા અને સ્પર્શ માટે ચામડી. આમ
23 એલિમેન્ટ ની અંદર જ્યારે પ્રધાન કે જેને આપણે જેમાં ત્રિગુણી હજી મેનિફેસ્ટ થયા નથી તેવું સ્ટેજ, એટલે કે પ્રકૃતિ વિધાઉટ ત્રિગુણા, 3 ગુણ વગરની પ્રકૃતિ, એને આપણે પ્રધાન કહીએ છીએ. આમ તે 24 એલિમેન્ટ્સ બને છે અને આ 24 એલિમેન્ટ સતત બધે જ તમને દરેકે દરેક યુનિવર્સમાં જોવા મળે છે. આમ આખા યુનિવર્સિસના કન્સ્ટ્રક્શનમાં આમનો ફાળો ઘણો વિશાળ છે અને એ એક બેઝિક એલિમેન્ટ તરીકે ઓળખાય છે. શ્રીલા પ્રભુપાદ આગળ ઉપર આપણને જણાવે છે કે આ જે કાળ છે તેનો આપણે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકતા નથી અને તેના એક્ઝામ્પલ રૂપે સરસ રીતે જણાવે છે કે સમય કેટલો કિંમતી છે. આ સમયના ઉપયોગ સાથે જ્યારે આપણે પ્રભુ સેવા શરૂ કરીએ ત્યારે ભક્તિ શરૂ થાય છે અને એ ભક્તિના માર્ગ પર લાંબુ ચાલ્યા પછી જ્યારે પ્રભુની શરણાગતિ સ્વીકારીએ ત્યારે આપણે તેના ચરણોમાં સેવા કરવાનો લાભ પામીએ છીએ. આને પાથ ઓફ પરફેક્શન કહેવામાં આવે છે અને શ્રીલા પ્રભુપાદના કેલ્ક્યુલેશન પ્રમાણે આ ભક્તિ આપણે 5 વર્ષના નાના બાળક હોઈએ ત્યારથી કરવી જોઈએ તેવું આપણે ચોક્કસ કરતા નથી અને કેવી રીતે આપણે જિંદગી વેડફી નાખીએ છીએ તેના એક્ઝામ્પલ રૂપે શ્રીલા પ્રભુપાદ આ સ્લાઇડમાં જણાવે છે કે આપણી જિંદગીનો લગભગ અડધો ટાઈમ આપણે ઊંઘમાં અને અજ્ઞાનતામાં કાઢીએ છીએ. સામાન્ય રીતે જોવા જઈએ તો લગભગ 33% એટલે ત્રીજો ભાગ દિવસનો આપણે ઊંઘતા હોઈએ છીએ. આમ 24 કલાકમાંથી 8 કલાક આપણે ઊંઘમાં કાઢીએ છીએ અને બાકીના 4 કલાક આપણે અજ્ઞાન ભરી વસ્તુઓમાં રચ્યા પચ્યા રહેતા હોવાથી કાઢીએ છીએ. આમ દિવસના 24 કલાકમાંથી 12 કલાક આપણે આરામથી વેડફી નાખીએ છીએ અને ક્યારેય તે વિશે પૂરું સમજી શકતા નથી. તદુપરાંત શરૂઆતના 20 વર્ષ સામાન્ય રીતે આપણે કહીએ કે ગધા પચીસી, એમાંના પહેલા 20 વર્ષ ફક્ત આપણે ટિપિકલી નાના બાળકની ઉત્સુકતા અને રમવું અને ફરવું તેમાં કાઢી નાખીએ છીએ. છેલ્લા 20 વર્ષ શ્રીલા પ્રભુપાદ જણાવે છે તેમ આપણું શરીર આપણને સપોર્ટ આપતું ન હોવાથી એ ઘરડા થયેલા અશક્ત શરીર દ્વારા આપણે પ્રભુની સેવા કરી શકતા નથી. આમ જોવા જઈએ તો માનો કે આયુષ્ય 80 વર્ષનું હોય તો એમાંના 40 વર્ષ, પહેલા 20 વર્ષ બાળપણમાં, છેલ્લા 20 વર્ષ ગળપણમાં, 40 વર્ષ બાકી રહ્યા. એ બાકીના 40 વર્ષમાંથી 20 વર્ષ ઊંઘ અને અજ્ઞાનતામાં,
ટૂંકમાં આપણી પાસે છેલ્લે 20 વર્ષ બાકી રહ્યા અને એ 20 વર્ષમાંથી આપણે 25 વર્ષ ગ્રહસ્થાશ્રમમાં કાઢીએ. એટલે આમ જોવા જઈએ તો નફો ક્યાંય નથી. નુકસાનના 5 વર્ષ આપણે ભોગવીએ છીએ અને આમાં પ્રભુની ક્યાંય વાત, પ્રભુ વિશેની કોઈ ભક્તિની વાત હજી તો આવતી જ નથી. ફક્ત આ જીવનનો એક ક્રમ આપણે જોઈ રહ્યા છીએ અને આ ક્રમ પ્રમાણે પ્રભુને આપણે કહેવું પડે કે પ્રભુ, તારા માટે મારી પાસે સમય નથી. આનાથી મોટી અજ્ઞાનતા, આનાથી મોટું દુઃખ આ દુનિયામાં કયું હોઈ શકે? જેના આપણે પાર્ટ એન્ડ પાર્શિયલ છીએ, જે આપણું સર્વસ્વ છે, જેની સતત સેવા કરવી એ આપણું કર્તવ્ય છે, જેની પાસે પાછા પહોંચવું અને આપણી ભૂલ સમજવી એ એક કર્તવ્ય છે. તેને વિશે આપણે કહીએ કે આપણી પાસે સમય જ નથી. આમ આપણે જાગ્રત થવું જ રહ્યું. સારી વસ્તુ એ હતી કે જો આપણે 5 વર્ષના હતા ત્યારે જાગ્રત થયા હોત, પરંતુ હવે જે વીતી ગઈ તેને છોડી અને જ્યારે પણ જાગ્રત થઈએ ત્યારથી ભક્તિમાં, સેવામાં સતત લાગી જવું, દ્રઢ શ્રદ્ધાથી જોડાવું અને દ્રઢ ડિટર્મિનેશન કે ધૃતિથી આગળ વધવું, તો જ ઓછા સમયમાં આપણે પ્રભુ પાસે પહોંચી શકીએ અને આ જન્મને સુધારી શકીએ. જો આના માટે આપણે જાગૃત ન હોઈએ તો આપણી પાસે કોઈ બીજો વિકલ્પ રહેતો નથી. પાથ ટુ પરફેક્શનમાં કહેવાય છે કે પહેલો તો ભગવત ધર્મ પાળવો જોઈએ અને ભાગવત ધર્મ બહુ સિમ્પલ છે. શ્રવણમ, કીર્તનમ, એટલું કરવાથી પ્રભુ આપણને ફરીથી એનિમલ લાઈફ કે પશુની જિંદગીમાં જતા રોકી દે છે. શ્રવણમ, સ્મરણમ અને કીર્તનમ જે આપણા બેઝિક ટૂલ્સ છે ભક્તિના, ફક્ત એટલું કરીએ તો પણ આપણે પશુઓની લાઈફમાં ડિગ્રેડ થતા આવતા જન્મે બચી જઈએ છીએ. જો આપણે સતત પ્રભુનું નામ લેવાનું મહામંત્રથી ચાલુ રાખીએ તો કહે છે કે આ જે મૃત્યુ અને જન્મનો સાયકલ છે એ સાયકલ પણ તૂટી જાય છે અને આપણે જન્મ અને મરણના સાયકલમાંથી બહાર આવીએ છીએ. આ બધું જોતા રેકમેન્ડેશન શિલા પ્રભુપાદની તો એ હતી કે આપણે જ્યારે 5 વર્ષના હોઈએ ત્યારથી ભક્તિ શરૂ કરી દેવી જોઈએ. ખાસું આઈ ઓપનર છે, કારણ કે આપણે કાળ કે સમયની અવધિઓને સમજી શક્યા જ નથી હોતા. ઇન્ટરેસ્ટિંગ સ્લાઇડ કાળ સાથે સંબંધ ધરાવે છે અને તેથી હું અહીંયા લાવ્યો છું. આપણે બધા જાણીએ છીએ કે એક કુંભાર ઘડો બનાવે તેવી રીતે પ્રભુ આ
આખું ભૌતિક જગત બનાવે છે. હમણાં જ આપણે કુંભ કોનમની યાત્રામાં ગયા હતા અને ત્યાંના મંદિર વિશે જાણ્યું હતું કે બ્રહ્મા એક ઘડો બનાવે અને પછી તેમાં આ જગતનું સર્જન કરે. એ જ્યારે ઘડો બરાબર ન બન્યો ત્યારે બ્રહ્માને વિષ્ણુ ભગવાને કીધું કે તું આ કુંભકોનમ ગામમાં જા, તારી માટીથી ઘડો બનાવ તો તારો ઘડો બરાબર બનશે. આપણે જોઈએ તો આ જે માસ્ટર પોટર કે જે સૌથી સુપ્રીમ કુંભાર જેને કહેવાય, એ આ કાળનું ચક્ર ચલાવતા ચલાવતા સમગ્ર વિશ્વનું સર્જન કરે છે. આને ત્રિયાત્મિકા કહેવામાં આવે છે કારણ કે આ સર્જનમાં 3 વસ્તુઓ ખાસ હોય છે અને એ છે ક્રિએટર પોતે, ઇન્ગ્રેડિયન્ટ અને કાળ. ઇન્ગ્રેડિયન્ટમાં માટી આવી શકે, ક્રિએટરમાં કુંભાર આવી શકે અને કાળ એ ચક્ર છે. એ ચક્રને ફેરવનાર પ્રભુ પોતે છે. પ્રભુ એ આ મહત્વના ઘડાના મૂળમાં હોય છે અને એ સુપ્રીમ પર્સન જેને આપણે પુરુષા કહીએ છીએ તે તેના સર્જન પાછળ તેની ઈચ્છા હોય છે. એ કાળનું ચક્ર આગળ ચાલે એને રીડિફાઇનિંગ ઓફ ધ ટાઈમ કહી શકાય. કુંભાર તરીકે અગાઉ વાત કરી તેમ પ્રભુ પોતે તેની ઈચ્છાથી આ ભૌતિક જગત ની રચના કરે છે અને એની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સમાં એ માટી જે કારણ અને ઇન્ગ્રેડિયન્ટ્સ પોતે છે, સાથે સાથે કાળનું ચક્ર સતત ફરતું હોય છે અને આ કાળ હોવાને લઈને જ ભૌતિક જગત ઉત્પન્ન થાય છે. આ ભૌતિક જગત જ્યારે બને છે ત્યારે તેમાં 3 પ્રકારના ગુણો, સાત્વિક ગુણ કે જે સામાન્ય રીતે બહુ જ ઇઝીલી મેલિએબલ હોય, એટલે કે તેને જેમ વાળવું હોય, જેમ શેપ બનાવવો હોય, જેવું બનાવવું હોય તેવું બનવા તૈયાર હોય, તે જીવાત્માઓ સાત્વિક ગુણમાં હોય છે. જ્યારે આ મેલિએબિલિટી ઓછી થઈ જાય કે કરવું ડિફિકલ્ટ પડે ત્યારે એ જીવાત્માઓ રજસ ગુણમાં હોય છે અને જ્યારે આવું કરવાનું પોસિબલ જ ન હોય તે બધી જ વ્યક્તિઓ અજ્ઞાનમાં રહેલી હોય છે. આપણે દરેક પાસેથી ખૂબ જ ઘણા બધા લેસન્સ, ઘણા બધા કેરી હોમ મેસેજીસ મેળવી શકીએ તેમ છીએ જો આપણે થોડા ક્લિયર હોઈએ તો. પૃથ્વી આપણને ટોલરન્સ નો ગુણ શીખવાની ફરજ પાડે છે. હવા એ નોન એટેચમેન્ટ, હવા ક્યારે કોઈની સાથે એટેચ થતી નથી
એમ એક નોન એટેચમેન્ટ નો સિદ્ધાંત સમજાવે છે. આકાશ એ આપણને પ્યોરિટી વિશે જ્ઞાન આપે છે અને ફાયર એ વસ્તુનું ટ્રાન્સફોર્મેશન કરે છે. જૂના થઈ ગયેલા ડેડ થઈ ગયેલા વૃક્ષોને બાળી નાખીને તે જગ્યાએ નવપલ્લિત નવી વનસ્પતિ ઉત્પન્ન થાય એવું ટ્રાન્સફોર્મેશન અગ્નિ કરતો હોય છે. કાલોસ્મી પ્રભુ પોતે કહે છે કે તે પોતે જ સમય છે અને તે પોતે જ આ કાળનું કાળ છે. તે છેલ્લે અર્જન્સી ઓફ ધ હ્યુમન ફોર્મ જે મેં આખી સ્લાઇડમાં પહેલા બતાવ્યું તે આપણે જે આ શરીર મેળવ્યું છે માનવ શરીર એ આપણે પ્રભુ પાસે પાછા જવા માટે મેળવ્યું છે અને જો તેનો આપણે ઉપયોગ ન કરી શકીએ તો એ કાળ ટાઈમ એન્ડ ટાઈડ waits for no one એમ waits for no man એમ એ તો ચાલી જશે આગળ અને આપણે એમ જોતા જોતા મિલિયન્સ ઓફ યર્સ સુધી અહીં જન્મ અને મરણના સતત સાયકલમાં ભીસાતા રહીશું. છેલ્લે આ ચેપ્ટર લગભગ પૂરું થવા આવ્યું હોવાથી એક સહેજ આપણે આ ચેપ્ટરમાં શું જોયું તે પણ જાણી લઈએ તો આપણને ચેપ્ટર પૂરેપૂરું સમજ્યા હોવાનો આનંદ થશે. આનેથી આગલું ચેપ્ટર એટલે કે 10મા ચેપ્ટરના છેલ્લા શ્લોકમાં વિદુર ભગવાન એ મૈત્રીય મુનિને ઇટર્નલ ટાઈમ એટલે કે સમય વિશે કહેવા વિશે વિનંતી કરે છે અને તેથી મૈત્રેય મુનિ આ આખું ચેપ્ટર પરમાણુ દ્વારા કાળની ગણના વિશે આપણને જણાવે છે. આ આખા ચેપ્ટરમાં શરૂઆતમાં આપણને જણાવ્યું કે ટાઈમ કે સમય બે જાતના હોય છે, સ્મોલ ટાઈમ એન્ડ બિગ ટાઈમ. આમ કાળ એ પોતે એક પદાર્થ કે મેટર હોય તેવી રીતે જ વર્તે છે, ભલે પછી તે દેખાતો ન હોય. આગળ ઉપર જતા 5 થી 15 શ્લોકોમાં આપણે સમય કેવી રીતે વિવિધ ભાગોમાં ડિવાઈડ થાય છે તે વિશે જાણ્યું. વિદુરાએ ઇન્ક્વાયરી કરી કે કલ્પની બિયોન્ડ શું શું હોય છે. આમ આપણે યુગ વિશે જાણ્યું, યુગનો સમય જાણ્યો, મનુ વિશે જાણ્યું અને દરેક મનુ 14 મનુ હોય છે અને તે મનુમાં દરેક મનુ ની કેટલી આવરદા હોય છે, મનુ કોની સાથે આવે છે તે વિશે જાણ્યું અને આપણી આ ભૌતિક જગતનું 2 વાર ડિઝોલ્યુશન થાય છે. એક વાર જેને પાર્શિયલ ડિઝોલ્યુશન કહેવામાં આવે છે એ બ્રહ્મા જ્યારે તેનો દિવસ પૂરો થાય અને રાત્રિ શરૂ થાય ત્યારે પાર્શિયલ ડિઝોલ્યુશન થાય છે અને જ્યારે બ્રહ્માની જિંદગી કે લાઈફ પૂરી થાય એ કમ્પ્લીટ ડિઝોલ્યુશન કહેવામાં આવે છે. આ બ્રહ્માના લાઈફ સ્પાન સાથે કાળ જોડાયેલો હોય છે અને છેલ્લે જે વાક્ય શ્રીલ પ્રભુપાદે આપણને જણાવ્યું ટ્રાન્સલેશનમાં, જે લોકો દેહને
પોતાનું અસ્તિત્વ અને પોતાની આઈડેન્ટિટી માને છે તેની પર જ કાળ અસર કરતો હોય છે. તેના સિવાયના જે જાણે છે કે અહમ બ્રહ્માસ્મિ, કે હું આત્મા છું, તેને કાળ કોઈ અસર કરતો નથી. કાળ પ્રભુ પોતે છે અને જ્યારે તમે પ્રભુ પાસે જાઓ ત્યારે તે તમારા પર કોઈ પણ નેગેટિવ અસર કરે તેવું બની શકે નહીં. Any question, any doubts, any queries, હરે કૃષ્ણ પ્રભુ. any suggestion? એક જ મિનિટ પ્રભુજી. હાજી, હરે કૃષ્ણ પ્રભુ. હા પ્રભુ, કોઈક સેશનને લઈને મારે ક્વેશ્ચન નથી, બટ આઈ વોન્ટેડ ટુ જસ્ટ ઇન્ક્વાયર કે જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી અને માતાજી બહુ વખતથી દેખાતા નથી, તો આઈ હોપ એવરીથિંગ ઇઝ વેલ એટ ધ રેડ. કોણ દેખાતા નથી? જીતેન્દ્ર ગોપેશ યાત્રાએ ગયા છે ચારધામની. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ વેરી મચ આપનું કન્સર્ન માટે. ઓકે, અને આપણા વચ્ચે આવો જ પ્રેમ રહે સદાને માટે હું પ્રભુને પ્રાર્થના કરીશ. થેન્ક યુ વેરી મચ અમરીશ પ્રભુજી ફોર સર. થેન્ક યુ અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. ગો અહેડ. ગઈકાલે એકાદશી નિમિત્તે સુદામા સેવામાં પરેશ શાહ પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિશાલ આહિર પ્રભુજી, કાજલ માતાજી, અનંત કૃષ્ણદાસ પ્રભુજી, તપ્ત કાંચન ગૌરાંગી માતાજી, જાગૃતિ માતાજી, સંજય માંગરોળિયા પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, શિલ્પા ગાંધી માતાજી, રાજેન્દ્ર પધારિયા પ્રભુજી, પાયલબા ઝાલા માતાજી, હિના મેવાડા માતાજી, આકૃતિ પટેલ માતાજી ને વંદના શાહ માતાજીએ સુદામા સેવા કરી છે. તેમજ મહિપાલસિંહ સોલંકી પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી અને ધારા માતાજીએ ગૌ સેવા કરેલી છે. ખૂબ જ હરે કૃષ્ણ પ્રભુજી. તો એકવાર આપણે હરિનામ બોલાવી લઈએ. તમે ખૂબ જ સુંદર રીતે બોલાવો છો, તો વી વિલ જોઈન. હરે કૃષ્ણ હરે રામ 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 હરે 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 કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ ટુ એવરીવન. દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. પૂર્વી માતાજી. હરે કૃષ્ણ વેલુબા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ મીના માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. પ્રભુજી વિજય પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એક જાહેરાત હતી થોડીક. હાજી બોલો બોલો. આપણે L1 ની નવી બેચ 61 લોન્ચ થઈ ગઈ છે આમ તો કાલથી. નો ડાઉટ ઘણા બધાને થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ને ઉપરથી સૂચના મળી આવી એટલે ઘણા પૈસા ભરી દીધા છે. જો કે એકાદશી તેલે ડોનેશન નિમિત્તે 100 રૂપિયા એમાં ભરે છે. પણ સૂચના એવી આપી છે NND પ્રભુએ કે જે જૂના છે એમણે હમણાં પેમેન્ટ કરવાનું નથી ને રજીસ્ટ્રેશન નથી કરવાનું, એમને ડાયરેક્ટ એડ કરવામાં આવશે. પણ જે નવા લોકો જે જોડાઈ રહ્યા છે, જે ફર્સ્ટ ટાઈમ, એ લોકો માટે ખાસ એ લેવાના છે. 100 રૂપીસ ફી ભરવાની છે એ લોકોએ. ઓકે. કેમ કે જૂના તો સુદામા સેવા કે કરતા જ રહેતા હોય છે એ લોકો. એટલે અને નવા શું કરે છે કે રજીસ્ટ્રેશન કરાવી દે છે, ગ્રુપમાં આવી જાય છે, પણ ક્લાસ એટેન્ડ નથી કરતા હોતા. એટલા એટલે જે જૂના છે એમને તો અમે પાછળથી તે કેસી ટાઈમ પ્રમાણે એડ કરી દઈશું. એવું હશે તો એક ગૂગલ ફોર્મ બનાવીને મૂકીશું એમને કયા ટાઈમમાં એડ થવું છે. બરાબર. બાકી જે નવા છે એના માટે જ ફોર્મ ભરવાના છે. કેમ કે ગુજરાતી પીપલ બધામાં આગળ હોય છે એ રીતે ધડાધડ બધા ફોર્મ ભરવા માંડે ને 100 રૂપિયા ત્યાં જવા થવા માંડે. એટલે NND પ્રભુએ પછી કીધું હતું બપોરે કે જે જૂના છે એ લોકોને નહીં, એટલે નવા જૂનાનો ખ્યાલ નહીં આવે પછી એમ. બરાબર. પરફેક્ટ. થેન્ક યુ વેરી મચ અમરીશ પ્રભુજી. અને હરે કૃષ્ણ. 6 વાગ્યાની બેચ પણ હવે ચાલુ રાખી છે આ વખતે. કાલ સુધી 6 વાગ્યાની બેચ નથી, પણ સાંજે મેસેજ આવી ગયો કે 6 વાગ્યાની બેચ પણ કન્ટિન્યુ કરો હવે. વન્ડરફુલ. વેરી ગુડ. અને બધા જે બી ફોર્મ ભરશે ને એને લિંક તાત્કાલિક નહીં આવે, પાછળથી અમે ઇન્વાઇટ લિંક મોકલીશું એ લોકોને.
બરાબર ક્રિએટ કરીને પછી બરાબર લિસ્ટ ત્યાંથી આવશે કે કોના 100 રૂપીસ આયા નવાના એ લોકોને આપણે ઇન્વાઇટ લિંક મોકલીને પછી એડ કરીશું બરાબર અને જૂનાને તો પછી જ્યારે સ્ટાર્ટ થશે એ વખતે એડ કરી દઈશું. વન્ડરફુલ. હરે કૃષ્ણ. Thank you very much, Amrish Prabhuji. Thank you. Hare Krishna. Hare Krishna, Mukesh Prabhuji. Hare Krishna to everyone. Hare Krishna.